ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? ચાલો આજે આપણે કોમ્પ્યુટરમાં વિડીયો જોવાના છીએ. એમાં આપણે પાઠ 4 કોમ્પ્યુટરના ઉપયોગો ભણવું છે ને. કોમ્પ્યુટરનો વિષય આજે આપણે કોમ્પ્યુટરનો વિડીયો જોઈશું. આપણે કોમ્પ્યુટર વિશે જોઈ ગયા કે કોમ્પ્યુટર શું છે, તેના ભાગો, પછી કોમ્પ્યુટરના ભાગોમાં કીબોર્ડ છે તેનો પ્રાથમિક ખ્યાલ આપણે જોઈ ગયા. અને હવે આપણે જોવાનું છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ કઈ જગ્યા પર થાય છે ને કોમ્પ્યુટર શું છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પાઠ 4 કોમ્પ્યુટરના ઉપયોગો. બાળ મિત્રો, આપણે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કૃત્રિમ અને કુદરતી વસ્તુઓના વચ્ચેના તફાવતની આપણે માહિતી મેળવી. આપણે તેમાં એક માનવ સર્જિત વસ્તુ કોમ્પ્યુટર અંગે કંઈક વિશેષ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ. કુદરતી અને કૃત્રિમ, માનવ સર્જિત અને કુદરતી જે ભગવાને બનાવેલી છે અને જે માનવે બનાવેલી છે. તો માનવ સર્જિત વસ્તુમાં આપણે કોમ્પ્યુટર વિશે કંઈક વિશેષ જાણકારી મેળવી હતી, તો આપણે અત્યારે તે મેળવવાની છે. કોમ્પ્યુટર શું છે? તો કે કોમ્પ્યુટર એક માનવ સર્જિત વસ્તુ છે. તે માણસે બનાવેલી છે. તે એક ઇલેક્ટ્રોનિક મશીન છે. ઇલેક્ટ્રોનિક મશીન એટલે કે તે વીજળી દ્વારા ચાલે છે. તેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે પરત પણ મેળવી શકાય છે. ઘણી બધી માહિતીનો સંગ્રહ એટલે કે તેમાં તમે માહિતી, તમારી બુકો છે, એ બધી વસ્તુનો તમે સંગ્રહ કરી શકો છો અને જરૂર પડે ત્યારે તમે પરત મેળવી શકો છો. તેની મદદથી ઝડપથી કાર્ય કરી શકાય છે. તેની મદદથી શું કરી શકાય? તો કે ઝડપથી કાર્ય કરી શકાય છે અને એક સાથે ઘણા બધા કામ પણ કરી શકાય છે. ઝડપથી કાર્ય કરી શકાય અને એક સાથે ઘણા બધા કામ પણ કરી શકાય. જો તમારા રિઝલ્ટ બનાવવાના હોય તો તમારા શિક્ષક છે તો એ શું કરશે? કેલ્ક્યુલેટર લઈને બધાના વિષયના શિક્ષકોના સરવાળા કરશે, બધા વિષય પ્રમાણે માર્ક્સ ગણશે અને કોમ્પ્યુટરમાં શું થશે કે બધાનું રિઝલ્ટ બની જશે એક સાથે. આપણે એમાં ખાલી કમાન્ડ આપવાનો હોય છે, તો તેનાથી એકસાથે ઘણા બધા કાર્યો પણ કરી શકાય અને ઝડપથી કામ પણ થઈ શકે છે. હવે આવે છે કોમ્પ્યુટર અને તેના ઉપયોગો. કોમ્પ્યુટરના ઉપયોગો નહીં, કોમ્પ્યુટર અને તેના કાર્યો. તો શેના માટેના કાર્યમાં તેનો ઉપયોગ થાય છે તે આપણે કોમ્પ્યુટરની મદદથી જુદા જુદા ક્ષેત્રની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ છીએ. કોમ્પ્યુટરની મદદથી અનેક ક્ષેત્રમાં એટલે કે ઘણા બધા જ્યાં જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ને તેમાં ઘણી બધી સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ. કોમ્પ્યુટર કોઈ પણ કાર્યને સરળ અને ઝડપી બનાવે છે. કોમ્પ્યુટર શું કરે છે? કોઈ પણ કાર્યને સરળ અને ઝડપી બનાવે છે. જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરીઓ કરવા માટે, પછી રમતો રમવા માટે, સંગીત સાંભળવા માટે, ફિલ્મ, કાર્ટૂન અને વિડીયો જોવા માટે, અભ્યાસ ક્ષેત્રમાં લેખન કાર્ય, ચિત્ર દોરવા કે વાંચન માટે. શેના માટે ઉપયોગી છે? તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરી કરવા માટે, જેવા દાખલા ગણવા માટે. પછી રમતો રમવા માટે, રમતો રમવા માટે પણ તે ઉપયોગી છે. સંગીત સાંભળવા માટે, તેમાં તમે સંગીત પણ સાંભળી શકો છો. ફિલ્મ, કાર્ટૂન કે વિડીયો જોવા માટે, કાર્ટૂન પણ તમે તેમાં જોઈ શકો છો અને ફિલ્મ પણ જોઈ શકો છો. અભ્યાસ ક્ષેત્રમાં એટલે કે લેખન કાર્યમાં, ચિત્ર દોરવા માટે અને વાંચન માટે. લેખન કાર્ય એટલે કે તમને હજુ લખતા આવડે છે પણ તે થોડું ઘણું આવડે છે, પણ તમે જેમ જેમ ઉપરના ધોરણમાં જશો ને તેમ તેમ તમારે ચોપડીમાંથી પેજ પણ ટાઈપ કરવાના આવે, તો તેના માટે લેખન કાર્ય માટે. પછી ચિત્ર દોરવા માટે, ચિત્ર પણ તમે દોરી શકો છો. અને વાંચન માટે એટલે કે એમાં તમને કોઈ પણ પ્રકારની બુક ના મળતી હોય તો તમે કોમ્પ્યુટરમાં તે બુક ઓનલાઈન દ્વારા મળી જાય એટલે વાંચન પણ તમે કરી શકો છો. આજે બાળ મિત્રો આપણે
આટલું જ જોવાનું છે. વિડીયોને બરાબર ધ્યાનથી જોવાનો છે અને સાંભળવાનો છે. આપણે આવતા વિડીયોમાં કોમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રો વિશે માહિતી મેળવવાની છે. વિવિધ ક્ષેત્રો એટલે કે શું થશે તો કે તે કયા કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, તે કોઈપણ જગ્યા પર કોમ્પ્યુટરથી પોતાના કાર્યો સરળ બનાવી શકે તેના માટેના આપણે ઉપયોગો આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય બાળ મિત્રો.